નમસ્કાર. આપણું ખગોળ જ્ઞાન, ભારતીયોનું ખગોળ જ્ઞાન અદ્ભુત છે. એટલે આપણા ખગોળશાસ્ત્રીઓએ પંચાંગ તૈયાર કર્યું છે કે કેટલા વર્ષ પછીની આગાહી કરી શકે કે આવતા 5 વર્ષ પછી સૂર્ય આ તારીખે આ દિવસે આટલા વાગે ઉગશે, એટલે કે સૂર્યોદય થશે અને આટલા વાગે આથમશે, તો એટલા વાગે જ આથમે. આ આપણું ખગોળનું જ્ઞાન છે અને એના આધારે આપણું પંચાંગ નક્કી થાય છે. અને પંચાંગમાં 1 મહિનો ધનુર્માસનો આવે છે. 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સૂર્ય છે ધન રાશિમાં પ્રવેશે છે, એટલે એને ધનુર્માસ કહેવાય છે. અને ધનુર્માસ છે એ શુભ કાર્યો માટે વર્જિત છે. શુભ કાર્યો ધનુર્માસમાં 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી થતા નથી, પણ ધનુર્માસમાં કોઈ પણ પ્રકારની સેવાનું ઉત્તમ ફળ મળે છે એવું આપણે ત્યાં કહેવાય છે. પરંતુ ગૌ સેવા, આ 1 મહિનો દરમિયાન જો ગૌ સેવા કરીએ તો એનું ઉત્તમોત્તમ ફળ મળે છે. તો ગાયને માટે અનુદાન આપીએ કે એ તો કરીએ જ, પણ ગાયના જે ઉત્પાદનો છે એ નિયમિત રીતે એનો યુઝ કરવાનો આગ્રહ રાખીએ.